હું છું અર્જુન રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક માર્ચ 2024 તેની અંદર પ્રશ્નપત્ર 3 જેનો વિભાગ ડી એમાં આપણે 47 અને 49 તથા 50 છે એ જોઈ ગયા. હવે આપણે આજે 51 નીચે પ્રમાણે કેરીનું આવૃત્તિ વિતરણ પરથી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. કેરીઓની સંખ્યા અહીંયા ખોખાઓની સંખ્યા આપેલી એટલે 50 થી 52 હોય તો એમાં 15, 53 થી 55 હોય તો એમાં 110, 56 થી 58 હોય તો 135, 59 થી 61 હોય એમાં 115, 62 થી 64 હોય એમાં 25. આપણે મધ્યક ફાઇન્ડ કરવાનો છે. શું લખવાનું? પહેલા 51 કેરીઓની સંખ્યા જે તમને વર્ગમાં આપેલી છે 50 થી 52, એના પછી 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. ત્યાર પછી બીજી વસ્તુ આપી છે આપણને ખોખાઓની સંખ્યા. એને કહીએ આપણે FI 15, 110, 135, 115 અને 25 બધાનો ટોટલ કરીએ. 5 ને 5 10 ને 5 15 ને 5 20 નો શૂન્ય વધી 2, 2 ને 1 3 ને 1 4 ને 3 7 ને 1 8 ને 2 10 નો શૂન્ય વધી 1, 1 ને 1 2 ને 1 3 ને 1 4. કેટલા આવ્યા? 400. ત્યાર પછી આને આપણે શું કહીએ? સિગ્મા FI. હાલો આ દાખલો છે કઈ રીતે કરાય? FI UI વાળી. એના માટે આપણે પહેલા મધ્ય કિંમત શોધવી પડે જેને XI કહેવાય. કેમ મળશે? તો કે અધસીમા અને ઉધસીમા બેનો ટોટલ કરી 2 થી ભાગી નાખવાનું. ચલો 52 માં 50 નાખો 102. 102 ના અડધા કેટલા થાય? 51. બરોબર? 51, 50 50 100, 1 ને 1 2 એટલે 102 થઈ ગયા. હવે અહીંયા જોવાનો ગાળો કેટલાનો આવે છે? 3 3 નો ગાળો આવે. 55 3 53 3 56 એટલે 51 માં 3 નાખી કેટલા થાય? 54, 54 ને 3 57, 57 ને 3 60, 60 ને 3 63. ચેક કરવા માટે છેલ્લા બેનો આપણે ટોટલ કરી 2 થી ભાગી એટલે જવાબ આવે જ કે નહીં, એટલે આ બધું સાચું હોય. 4 ને 2 6 એટલે કેટલા થાય? અને 6 ને 6 12, 6 ને 6 12 અને આ 6. હવે આને 2 થી ભાગીએ આપણે. 2 6 12 ને 2 3 6 63 126 આવી ગયું. છેલ્લે UI બરાબર XI માઇનસ A છેદમાં H, જ્યાં A એટલે પહેલું અવલોકન છે ને XI માં ધારી લેવાનું. 51 અને H છે ગાળો કેટલાનો? ઊભો ગાળો જોવાનો કેટલાનો આવે છે? 3 3 નો આવે છે. ચલો હવે 51 માંથી 51 જાય એટલે 0 ને 3 થી ભાગી એટલે જવાબ 0 જ આવે. ચલો ત્યાર પછી 54 માંથી 51 જાય એટલે કેટલા આવશે? 3 અને એને 3 થી ભાગી એટલે કેટલા આવે? 1. ટૂંકમાં FI UI વાળીમાં આપણે વાત કરી હતી 0 1 2 3 4 લખી નાખવાનું. છેલ્લે આવશે FI UI એટલે FI અને UI નો ગુણાકાર. 110 1 110, 135 270, 115 13, 15 13 ને 45, 3 1 3 345, 25 ચોકું 100. ચલો હવે બધાને ટોટલ કરીએ. 5 7 ને 1 8 ને 4 12 નો બગડો વધી 1, 1 ને 2 ને 2 4 ને 3 7 ને 1 8. આને કહીએ આપણે સિગ્મા FI. હાલો મધ્યક કઈ રીતે કરી છે આપણે? પદ વિચલનની રીતે. તો લખવાનું પદ વિચલનની રીતે. એનું સૂત્ર છે A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI એને ગુણ્યા H. A એટલે કેટલા? 51, સિગ્મા FI UI એટલે 825, સિગ્મા FI એટલે 400 અને H એટલે કેટલાનો ગાળો આવે છે? 3 નો. 51 ગુણ્યા
પહેલાં આ બેનો ગુણાકાર કરી નાખે કારણ કે છેદ ઉઠતા નથી. 5 તેરી 15 5 વધી 1 3 દુ 6 ને 1 7 અને 3 8 24 એને ભાગ્યા 400. ચલો 2475 એને ભાગ્યા 4 કરાય. 100 નું આપણે નહીં કરવાનું, 2 લાડવા કાઢી નાખવાના, અંકો એનાથી ડિવાઈડ કરાય, સહેલું પડે. 4 6 24 4 1 4 4 માં 4 એટલે 3 વધ્યું ત્યારે 5 4 8 32 4 9 36 4 8 32 5 માં 2 એટલે 3 પોઈન્ટ છે એટલે અહીંયા 0 મૂકી દઉં. 4 7 28 30 માં 28 એટલે 2 પોઈન્ટ છે એટલે 0 4 50 અને 20 શું જવાબ આવ્યો? 618.75. હવે શું કરવાનું તો કે 400 તમે ભાગશો ને એટલે આ પોઈન્ટ છે એ 2 ડિજિટ ખસી જાય કારણ કે અહીંયા તમારે 400 થી ભાગવાનો હતો એને બદલે 4 થી ભાગ્યો, બરાબર. એટલે 4 થી તમે આમ ભાગો છો એટલે કેટલા આવ્યા? 618.75. એટલે વળી પાછું આપણે એને કેટલા 100 થી ભાગીએ એટલે ટૂંકમાં એ પોઈન્ટ છે અહીંયા 2 લાડવા હોય એટલે 2 ડિજિટ ડાબી બાજુ ખસે એટલે શું જવાબ આવશે? 6.1875. હવે એની અંદર હું નાખું કેટલા? 51. તો 51 ને 6 કેટલા થશે? 57.1875. એટલે જવાબ આવશે 57. આપણે 2 આંકડા લખવા હોય તો એના પછીનો અંક જોવાનો, 50 થી મોટો છે એટલે 57.19 તમે લખી શકો અહીંયા. અને એ શું છે? કેરીઓની સંખ્યા અથવા કેરીઓ લખી દો ચાલો. એટલે પોઈન્ટમાં છે એટલે તમે અહીંયા 57 કેરી લખી શકો કારણ કે પોઈન્ટ 19 છે, 50 થી નાના છે એટલે 57 કેરી લખી શકી. ચલો ત્યાર પછી આર્યકુળ શાળાના ધોરણ 1 એટલે કે 10મા ધોરણમાં 51 છોકરીઓ ની ઊંચાઈ સેમીમાં નીચે મુજબ સર્વેક્ષણ કરેલ છે, જેમાં ઊંચાઈ 140 થી ઓછી હોય એવા 4, પછી 145 થી ઓછી એટલે 11, 150 થી ઓછી હોય 29, 155 થી ઓછી હોય 40, 160 થી ઓછી હોય 46, 165 થી ઓછી હોય 51. આ માહિતી પરથી ઊંચાઈનો મધ્યસ્થ છે તમારે શોધવાનો છે. સૌ પ્રથમ શું કરીશું આપણે? જવાબ 52 અહીંયા લખવાનું, વર્ગો 140 થી ઓછી એટલે આપણે પહેલો વર્ગ છે ને 0 થી લખી શકીએ આપણે, તો 0 થી 140 અથવા 140 થી ઓછી લખો અહીંયા તોય ચાલે. 140 થી વધુ પણ 145 થી ઓછી એટલે બીજો વર્ગ આવે આપણો 140 થી 145, પછી 2 નો ગેપ લેતું જવાનું, 145 થી 150, પછી 150 થી 155, પછી 155 થી 160 અને છેલ્લે 160 થી 165. બરાબર. અહીંયા 140 થી ઓછી લખો તોય ચાલે. હવે છોકરીઓની સંખ્યાને કહેશે આપણે FY, જે 4, 11, 29, 40, 46 અને 51 એવું તમને આપેલું છે. પણ યાદ રાખજો 140 થી ઓછી હોય એવી 4 છોકરીઓ છે એટલે તમને આ જે માહિતી આપી છે શું છે? CFI છે. અને મારે એના ઉપર શું ગોતવું પડે? FY ગોતવો પડે, બરાબર. હવે FY ગોતવા માટે હું શું કરીશ તો કે પહેલા FY 0 થી 140 થી ઓછી એટલે 4 જ લેવાની, પછી 11 માંથી 4 જાય એટલે કેટલા આવે? 7, પછી 29 માંથી 11 કાઢીએ આપણે કારણ કે 145 150 ની વાત કરી, બેની વચ્ચેની એટલે 2 નો માઇનસ કરવો પડે એટલે 9 માંથી 1 જાય એટલે 8 અને 2 માંથી 1 જાય એટલે 1. પછી 40 માંથી 49 માઇનસ 40 માંથી 29 માઇનસ કરો એટલે કેટલા આવે? 11. 46 માંથી 40 જાય એટલે કેટલા? 6. 51 માંથી 46 જાય એટલે કેટલા? 5. હાલો રેડી. બધાનો આપણે ટોટલ કરીશું. આ CFI છે એનું કોઈ ટોટલ ન હોય, બરાબર. FY ની આપણે વાત કરી તો એ બધાનો ટોટલ કેટલો થશે? 51 થશે. જો 7 ને 4 11 ને 8 19 ને 1 20 ને 26 ને 5 31 ને 1 બધી 3 ને 4 ને 5, બરાબર. અત્યાર સુધી આપણે અહીંયા F લખતા હતા અને પછી CF લખતા હતા.
આની અંદર CF આપેલી છે આપણને, બરાબર, અને એના ઉપરથી આપણે FI ગોતવાની છે. લખવાનું અહીં n/2 એટલે કે 51/2 એટલે કેટલા આવે 25.5, જે કેમાં સમાયેલા તો CFમાં આપણે જોઈએ તો 29 ની અંદર આવી જાય આ 25, એટલે આ આપણો થશે મધ્યસ્થ વર્ગ, બરાબર. જે 145 થી 150 વર્ગમાં સમાયેલ છે, તેથી મધ્યસ્થ વર્ગ 145 થી 150 થશે. હાલો સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઇનસ CF/F ઇન્ટુ h. અધાસીમાં આપણને ઓલરેડી આપેલી 145, n/2 એટલે કેટલા 25.5, CF એટલે કેમાંથી તમે લીધી CF તો કે ભાઈ 11, F એટલે ઈ વર્ડની આવૃત્તિ તો આ રહી જો આવૃત્તિ, આ ભૂલ ન કરતા 18, અને h એટલે બે વચ્ચેનો ગાળો 5. 145 પછીમાંથી 10 જાય, પછીમાંથી પહેલા 10 માઇનસ કરી એટલે કેટલા આવે 15, અને એમાંથી હજી એક માઇનસ કરી એટલે કેટલા આવે 14.5, એને ભાગ્યા 18 અને એને ગુણ્યા 5, એમના 14.5 ગુણ્યા 5 કરીએ પછીનો 5 વધી 2, 5 24 ને 2 22 બગડો વધી 2, 5 5 ને 2 7, અને એને ભાગ્યા કેટલા કરવાના 18, 725 પોઈન્ટ છે એટલે નીચે કેટલા આવે 10. હવે 725 ભાગ્યા 18 કરીએ આપણે, 18 ચોક 72, ઉપરથી 5, 18 ને ઘડિયા 5 ના આવે એટલે ભાગમાં ના આવે, ભાગમાં પડે 0 અને પોઈન્ટ કરી હજી એક નીચે લઈ શકું. 18 દુ 36, 18 3 54, 18 દુ 36, 50 36 જાય એટલે 14 પોઈન્ટ એટલે 0, 18 9 152, 18 7 18 6 100, 18 7 126, 18 7 126, 40 પોઈન્ટ ને કેટલા એવા 27, બરાબર. આ બેનો ભાગાકાર તમને મળ્યો 40.27, એને ભાગ્યા કેટલા કરવાના છે 10. 145 પોઈન્ટ છે એટલે ક્યાં ખસી જશે 4.02 છે જગ્યા આવી જાય 3, કારણ કે આપણે 7 લખી છે ને એટલા માટે. 45 માં 4 નાખીએ એટલે કેટલા આવે 149.03, એ આપણો શું થયો મધ્યસ્થ, અને શું આપેલું છે એ સેમીમાં, એટલે અહીંયા આપણે લખશી સેમી. ખ્યાલ આવી ગયો. ચલો ત્યાર પછી 53માં શું કીધું છે કે એક ભૂરો એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે, તમામ શક્ય પરિણામો લખો. પાસા સપાટી પર દેખાતા સંખ્યાનો સરવાળો 8 હોય એવા અને 13 હોય એવા તથા 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધો. બે પાસાને આપણે એક સાથે ઉછાળી કેટલા પરિણામ મળશે 6 નો વર્ગ બરાબર 36. હવે એ હું વિડીયો સ્ટોપ રાખીને લખું જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ થાય નહીં. ત્યાં તમે પણ મારી સાથે આ 36 પરિણામ છે મોડેલ લખશો. હવે સરવાળો 8 હોય લખવાનું, ઘટના એ સરવાળો 8 હોય તે, હાલો જોઈએ, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 1 7. હાલો પહેલી તો એક લાઈનમાંથી એક નહીં આવે. હવે અહીંયા જોઈએ 6 ને 2 8, એકનો આવતું હોય એના પછીનો કોઈનો આવતું ન હોય, કારણ કે 7 6 5 એવી રીતે થાય, એટલે 2 6. પછી જોઈએ 6 ને 3 9 ના હાલે, 5 ને 3 8 હાલે, 3 5, પછી લાઈનમાં એક આવતું જ ન હોય, પછી 4 4. તમે જોઈ શકો સીધી આ મરોડમાં જે આવે ને બધા આવી જાય 8 વાળા, 5 3 અને 6 2, એ સિવાય એક પણ આવશે નહીં. 1 2 3 4 ને 5 એવા પરિણામ મળ્યા. સંભાવના P of A is equal to m/n 5/36, કાંઈ છેદ ન ઉડે એટલે અહીંયાથી દાખલો એ પૂરો થઈ જાય. પછી એમ કીધું સરવાળો 13 હોય. હવે બે પાસાની ઉપર
6 ને 6 છેલ્લું પરિણામ છે ને એનો ટોટલ કરું તોય 12 થાય, એટલે 13 કોઈ દિવસ આવવાનું નથી. એટલે લખવાનું સરવાળો 13 હોય તે અશક્ય ઘટના છે, તેથી P of B is equal to 0. એના પછી ઘટના C 12 કે તેનાથી નાનું હોય. હવે 6 ને 6 12, એનાથી નાનું એટલે બધાય આવી ગયા, એટલે 36 36 પરિણામ લઈ લેવાનું. સરવાળો 12 કે તેનાથી નાનો હોય તે, એટલે કેટલા પરિણામ આવશે? 36 36 પરિણામ આવી જાય. P of C is equal to M upon N, 36/36, એટલે એ શક્ય ઘટના કહેવાય ને, સંભાવના કેટલી આવે? 1. ચલો આગળ વાત કરીએ. 54માં એમ કીધું છે કે ગૌરાંગભાઈ 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે, વધુમાં વધુ એક છાપ મળે અને માત્ર 2 કાંટા મળે તેની સંભાવના શોધો અને શક્ય પરિણામો લખો. છેલ્લો દાખલો છે ને સાવ સહેલો છે. પહેલા તો શું કીધું? 2 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામો કેટલા મળશે? તો કે એને કેટલી 2 બાજુ હોય, એટલે 2 ને ઉપર 3, 2 દુ 4 દુ 8 એવા પરિણામ મળશે. બરાબર. હાલો, કયા? સોરી, 2 વખત 2 જુદા સિક્કાઓને એક સાથે ઉછાળવાના છે આપણે, એટલે 2 નો વર્ગ આવશે, 4 પરિણામ મળશે. કયા? તો કે લખીએ આપણે HH, HT, TH અને TT. બરાબર. n બરાબર કેટલા આવ્યા? 4. હવે એમ કીધું તમને ઘટના એ ઓછામાં ઓછી એક મળે, ઓછામાં ઓછી એક છાપ મળે, એટલે છાપ 1 થી વધુ હોય તો લઈ લેવાનું, પણ 1 થી ઓછી હોય તો લેવાનું નથી. એટલે HH, HT અને TH ખબર પડી? ઓછામાં ઓછી કહે ત્યારે 1 તો હોવી જ જોઈએ, એનાથી વધુ હોય તો હાલે, પણ એનાથી ઓછી હોવી જોઈએ નહીં. એટલે કે અહીંયા જો 1 નથી એટલે એ લેવાનું નહીં. એટલે 3 પરિણામ મળ્યા. હવે એની સંભાવના m/n એટલે 3/4. ચલો નેક્સ્ટ. ઘટના બી, એમાં એમ કીધું વધુમાં વધુ એક હોય, વધુમાં વધુ એક છાપ હોય તે, એટલે 1 થી વધુ હોય ને છાપ તો એ લેવાનું નથી, એનાથી ઓછી હોય તો એ હાલે, 1, 2 અને 3, એટલે HT, TH અને TT. બરાબર. એક વાર હોય કે એકે વાર ન હોય તો એ લઈ લેવાનું. સેમ એની અંદર એ 3 જ આવશે. P of B is equal to M upon N, 3/4. ચલો ત્યાર પછી ઘટના સી, એની અંદર એમ કીધું માત્ર 2 જ કાંટા હોય, માત્ર 2 જ કાંટા હોય તે, હાલો 2 જ કાંટા હોય તો એવું એક જ પરિણામ છે, કયું? TT. હાલો m બરાબર કેટલા? 1. સંભાવના P of C is equal to M upon N, 1/4. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીં આપણે વિભાગ ડી અને એ સાથે આપણે અહીં પ્રશ્નપત્ર છે 3 એ પૂર્ણ કરીએ છીએ. તો આ આખા પ્રશ્નપત્રમાં અને બીજું અને પહેલું પણ આપણે પૂર્ણ કરી ગયા છીએ. એમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અત્યારે આ વિડીયો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર અવશ્ય કરો. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.